આગળ વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠામાં ઓગસ્ટ સપ્ટેમ્બર 2025માં ભારે વરસાદના કારણે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદમાં પાકને ભારે નુકસાન થયું છે। રાજ્ય સરકાર અને એસડીઆરએફ દ્વારા 800 ગામોના 18 તાલુકાઓમાં થયેલા સર્વે બાદ કુલ 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ફાળવાયેલા આર્થિક સહાયમાં હેક્ટર દીઠ 12,000 થી 27,500 રૂપિયાની સહાય આપવામાં આવશે। વાવ થરાદ જિલ્લામાં પાણીના કાયમી નિકાલ માટે પણ 2500 કરોડ રૂપિયાનું વિશાળ પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે। જો કે કેટલીક જગ્યાએ ખેડૂતો આ સહાયથી સંતોષ ન જણાવી રહ્યા છે અને કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે સરકારની નીતિને આંકડો કહ્યો છે। ભારે વરસાદથી 5 જિલ્લાઓમાં પાકને નુકસાન વ્યાપ્યું છે। 800 ગામમાં કૃષિ સહાય માટે સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા 947 કરોડનો કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યો છે। વાવ થરાદ માટે 2500 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે। रिवासी नागला हाल सरपंच छूँ अने सरकार ने जे पॉकेट फाळव्यो छे ते बराबर है, पण नागला माटे जे 12,500 बिन पियत माटे आले तो ओछो पड़े अने नागला खानपुर ने डोडगाम पाणीनो घणो वेन हेड्यो छे अने हाले बंजर जमीओ 15 थी पड़ी छे। 17 पूर, 15 पूर, 25 पूर ए आव्यो छे तो अमने जे 12,000 ने बदले 40,000 के 20,000 रुपया हेक्टरे आले तो अमने सारूँ है। 12,000 ओछा पड़े थे अने जे सरकार जी पाणीना निकाल माटे 2500 करोड़ फाळव्या छे ते बदल राज्यना मुख्यमंत्री साहेब भूपेन्द्रभाई पटेल अने अध्यक्ष श्री शंकरभाई चौधरी साहेबनो खूब खूब आभार अने एमने जे पाणी माटेना निकाल माटे जे 2500 करोड़ फाळव्या छे ते बदल तेमनो खूब खूब आभार अने तेमने धन्यवाद। सरपंच श्री नागला। हाँ, मारुं नाम सेदाभाई करशनभाई पटेल, हाल गाम नागला। हाल हजी पाणी भरल चालू है, पाणी निकाल छो से पण हजी पाणी निकली रह्यो नथी। लगभग हजी महीना सुधी खेतर में पाणी कोई नेठे दौड़ देखातो नथी, એટલે આ શિયાળો હજી વાવેતર થશે નહીં। સરકાર દ્વારા સહાયથી કે આ 12,500 કે હોભળી છે એ હોય તો ઓછી પડે, 20,000 થી 25,000 જેવી સહાય કરે હેક્ટરે, એ અમારી માગણી છે। અત્યારે હાલ હજી ખેતરમાં બધી પાણી પડી, કોઈ વાવેતર થાય નથી, સહી પાક બધે બળી ગયો છે। હાલ કોઈ ઘાસચારો કે કોઈ હાલ છે નહીં। देखो सरकार पाए खेडूतों ने अपेक्षा थी, हमने पण अपेक्षा थी। मैं मुख्यमंत्री पाए 1,000 करोड़ पैकेज तो मात्र अमरा वाव, सोईगाम, थराद ने भाभर विस्तारना खेडूतों माटे मांग्યું હતું। એની જગ્યાએ 18 તાલુકા માટે 947 કરોડનું પેકેજ આપ્યું છે। ખેડૂતોને અમારે બીજું કંઈ નથી જોઈતું। અમારું જે ધિરાણ છે, સરકારે પાક વીમો બંધ કર્યો છે તો અમારો જે પાક વીમો સરકારે બન્યો, સરકાર ભગવાન છે ને, અમારો જે પાક વીમો અમારો હોત તો અમારું ધિરાણ માફ થાત। અમારે સરકારનું આ નાનું 22,000 કે 12,000નું પેકેજ નથી જોઈતું। અમારું ધિરાણ માફ કરી આપે અમારી સરકાર જોડે માગણી છે। પંજાબની અંદર સરકાર હેક્ટરના 50,000 રૂપિયા સહાય આપે છે પૂરમાં। આંધ્રપ્રદેશમાં સરકાર હેક્ટરના 50,000 રૂપિયા સહાય આપે છે અને પાછી 2 હેક્ટરની 3 હેક્ટરની મર્યાદામાં આપે છે। જમીન ધોવાણની અંદર પણ જે પંજાબ હોય, આંધ્ર હોય, કર્ણાટક હોય અથવા તો મહારાષ્ટ્ર હોય એની સામે ગુજરાતમાં કંઈ આપવામાં નથી આવ્યું। અત્યારે પણ જેના ખેતરમાં પાણી ભરાઈ રહ્યું હોય એને 20,000 રૂપિયા આપવાના, પણ જેને પાણી નીકળી ગયું છે, જમીન ધોવાણ થઈ છે, એમને કંઈ આપવાનું નથી। એટલે સરકારે ખેડૂતો સાથે અમને અપેક્ષા હતી કે 45 દિવસમાં ખૂબ મનોમંથન કરીને સારું પેકેજ આપશે। પંજાબ, આંધ્ર, મહારાષ્ટ્ર કે કર્ણાટક કરતાં પણ સારું પેકેજ આપશે, અમારું ધિરાણ માફ કરશે, પણ નથી કર્યું। એ અમને આજે દુઃખ લાગે છે। હા, સારી વાત છે। જો કાયમી પાણીનો નિકાલ થતો હોય, જેટલા રૂપિયા ફાળવ્યા છે એનો સદુપયોગ થઈ અને કોઈ ખેડૂતોને નુકસાન ના થાય એવી રીતે પાણીનો નિકાલ થાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખી। પટેલ ભેમાભાઈ રણછોડ, ગામ નાગલા। અમારે મુખ્યમંત્રી સાહેબે અહીંયા મુલાકાત કરી હતી નાગલા ગામની અને પોતે નિર્ણય પણ લીધો છે 2500 કરોડની સહાય કાયમી નિકાલ માટે મંજૂર કરી છે। એ કાયમી નિકાલ થાય છે તો અમારે એક ગામ નહીં પણ 25 થી 30 ગામોને ફાયદો થાય છે। અહીંથી રણ સુધી કેનાલ અથવા ગમે તે રીતે કરે, સર્વે કરીને કરે તો અમારે ખેડૂતોને ખૂબ ખુશ છીએ। કેટલા વર્ષોથી આ પાણી ભરાયું હતું? આ આમ તો ગણો તો 2012માં આવ્યું હતું પણ ઓછું આવ્યું હતું, 2015માં તો ખૂબ જ આવ્યું હતું। એક મોભારે પાણી સડી ગયું હતું અને કોઈ ઘર તો કોઈ ખાલી જ નહોતું નાગલાની અંદર કે પાણી નહોતું આવ્યું તે એ પાસે તો હરખી 10 વર્ષ પાણી આવ્યું। 2025 સુધી આજ સુધી ગણો ને 2-4
વર્ષ ના આવ્યું પણ વત્તા આ સાલ વરે ખૂબ વર્ષો અત્યારે હેક્ટર દીઠ સહાય કરવામાં આવી છે. હેક્ટર દીઠ સહાય કરી છે એ શંકરભાઈ સાહેબનો અથવા મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને કૃષિ મંત્રી હમણાં નવા બેઠા છે જીતુભાઈ વાઘાણીનો પણ ખૂબ આભાર. પટેલ શિવરામભાઈ દેવસીભાઈ, ગામ નાગલા. 2015, 17, 23 અને 25 એમ 4 વખત ગામની અંદર પાણી ભરાણું અને આખા અહીં અમારા 3 ગામ, દોડગામ, ખાનપુર, નાગલા એમ 3 ગામોની અંદર પાણી ભરાય છે. તો આ વખતે સીએમ સાહેબે મુલાકાત રૂબરૂ લઈ અને બધી રૂબરૂમાં જોઈ અને નિર્ણય લીધો. એમાં કાલે જે 2500 કરોડ રૂપિયાનો નિર્ણય લીધો છે, જે પાણી નિકાલ માટે, જે થરાદ વાવ તાલુકાને જે પાણી ભરાય છે એના પાણી નિકાલ માટે, એનાથી ખેડૂતો એટલા ખુશ છે કે કોઈ એનો સીમા નથી. દિવાળી જેવા માહોલમાં જો આવી એક નિર્ણય લીધો હોય તો દિવાળી ઉપર પણ દિવાળી એવું ખેડૂતોને અત્યારે ખુશી છે. અને પાક નિષ્ફળ અને બાગાયતી સહાય અને જે પાણી પણ ભરેલા છે ત્યાં પણ જો ખેતી ન થઈ શકે એવા ખેડૂતોને પણ સહાય માટે જે નિર્ણય લીધો છે, તો એના માટે રાજ્ય સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબ અને અમારા અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી, ડેરીના ચેરમેન અને અમારા ધારાસભ્ય એમનો ખેડૂતો ખૂબ આભાર વ્યક્ત કરે છે અને નાગલા વતી દરેક ખેડૂતો પણ એમનો આભાર વ્યક્ત કરે છે. મારું નામ સરદારસિંહ બળવસિંહ વાઘેલા. ગુજરાત સરકારે જે ખેડૂતોને પાક નિષ્ફળ, પાક ધોવાણ અને જેનો આ ખેતરમાં પાણી ભરાઈ રહ્યું છે એમ 3 તબક્કાની અંદર 3 રકમો નાખવાનું પહેલી વખત આવું બન્યું છે. એ માટે અમારા લોકસેવક અને માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો, ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એનાથી વિશેષ જે અમારી ખેડૂતોની કાયમી સમસ્યા હતી, જે અમારું કાયમી પાણી ભરાઈ રહ્યું હતું, એને રણ સુધી નિકાલ કરવા માટેની વિશેષ યોજના 2500 કરોડ રૂપિયાનું જે પેકેજ કર્યું છે, એનાથી અમારું પાણી જે કાયમી ભરાયેલું પડ્યું હતું એને રણ સુધી મોકલવા માટેનો એક મોકળો માર્ગ બની ગયો છે. અને એના માટે અમે સવિશેષ અમારા લોકસેવક શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર માનશો કે એમણે પૂરની પરિસ્થિતિમાં મુખ્યમંત્રીને લાવી સ્થળ ઉપર નિરીક્ષણ કરાવીને સ્થળ ઉપર લાવીને નિરાકરણ કરાવી વાવ-થરાદ તાલુકાની અંદર જ્યાં જ્યાં પાણી ભરાઈ રહ્યા છે ત્યાં પાણીને રણ સુધી મોકલવા માટે, એનો કાયમી નિકાલ કરવા માટે 2500 કરોડની યોજના જે બનાવી છે એના માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કયા પ્રકારની સહાય આપવામાં આવી છે? સહાયમાં પાક નિષ્ફળ, પાક ધોવાણ અને સવિશેષ જેને પાણી પડી રહ્યું છે એમ 3 તબક્કાની અંદર સહાય આપવામાં આવશે. હેક્ટર દીઠ પાક નિષ્ફળની અંદર 22,500 રૂપિયા છે, પાક ધોવાણની અંદર 27,500 રૂપિયા છે અને જેના ખેતરમાં પાણી ભરાઈ રહ્યું છે એને હેક્ટર દીઠ 20,000 રૂપિયા બીજા આપવાના છે. એટલે એક ખેડૂતને 3 વખતની સહાય મળવાની છે 2 હેક્ટરની મર્યાદામાં. એટલે લાખ રૂપિયાથી ઉપર ખેડૂતને આમાં પેકેજ મળી શકે છે. હા, મારું નામ સેજાભાઈ કરશનભાઈ પટેલ, હાલ ગામ નાગલા. હાલ હજી પાણી ભરેલ ચાલુ છે, પાણી નિકાલ છે પણ હજી પાણી નીકળી રહ્યું નથી. લગભગ હજી મહિના સુધી ખેતરમાં પાણી કોઈ નેઠે દોર દેખાતો નથી. એટલે આ શિયાળો હજી વાવેતર થશે નહીં. સરકાર દ્વારા સહાયથી કે આ 12,500 કે વાપરી છે એ હોય તો ઓછી પડે, 20,000 થી 25,000 જેવી સહાય કરે હેક્ટરે, એ અમારી માગણી છે. અત્યારે હાલ હજી ખેતરમાં બધી પાણી પડી, કોઈ વાવેતર થાય નથી. સહી પાક બધો બળી ગયો છે.